હેલો મિત્રો, આજે અમારે ઝાંસીબેનને ગૃહ કાર્ય વહેલું પતી ગયું છે એટલે આજે થોડા વહેલો ટાઈમ મળ્યો છે એટલે કે ગૃહ કાર્ય દેખો પતી ગયું છે. ચોપડો સાઈડમાં મૂકી દીધો છે અને પાટીઓ હાથમાં જ છે. અને આપણે ઝાંસીને પૂછશું કે તમે શાળાની ભણવાની સાથે સાથે તમે ઘરકામ તમે કરો છો એ તો સહી છે, પણ તમે ઘરકામની અંદર તમને કઈ કઈ વસ્તુ બનાવતા આવડે આપણે પૂછશું. તમને ઝાંસીબેન તમને કઈ કઈ વસ્તુ બનાવતા આવડે છે? હાલ મને ચા, રોટલી, શાક અને શીરો, ગાજરનો હલવો અને મારી મમ્મી આઈટમ બનાવે એ શીખું છું હજી. અને ભણવાનું પણ સાથે કરું છું. હા, ભણવાનું પણ સાથે ચાલુ રાખો છો. જેટલી તમારે મમ્મીને જેટલી આઈટમ બનાવતા આવડે છે એટલી તમારે શીખવાની પ્રયત્ન તમે કરો જ છો ને? હા. દેખો મિત્રો, જે એક કહેવત છે કે જેટલું માને જેટલી આઈટમ બનાવતા આવડતી હોય એટલી પણ દીકરીને આઈટમ બનાવતા આવડવી જ જોઈએ. અને અમારે ઝાંસીબેને એટલી પ્રયત્ન ચાલુ જ છે કે જેટલી મારી મમ્મીને આઈટમ આવડે છે એટલો હું બનાવવાનો પ્રયત્ન પણ ચાલુ છે અને ભણવાનું પણ સાથે ચાલુ છે. મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખજો અને આ મારા પેજને ફોલો કરજો અને લાઈક કરજો અને શેર કરજો. મિત્રો, જય જવાન જય કિસાન.